સ્ટાન્ડર્ડ 11th ન્યૂ 11th સૌપ્રથમ બધાને ગુડ મોર્નિંગ. આપણે વેકેશનની અંદર ફિઝિક્સ સાથે ત્રિકોણમિતિ મેથ્સની વાત કરેલી અને સંપૂર્ણ આપણે તે પૂરું કરેલું. ત્યાર પછી વિકલન અને વિકલનનું થોડુંક ઇન્ટ્રોડક્શન મેં સમજાવેલું હતું. હવે એના પછી આવે છે 11મા સાયન્સમાં એ ગ્રુપમાં જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મેથ્સનું ફર્સ્ટ ચેપ્ટર ગણ અને એની ઇંગ્લિશમાં સેટ કહેવામાં આવે છે. એનું ઇન્ટ્રોડક્શન. ગણ એટલે શું? બરાબર, ગણ એટલે શું? હવે તમને બેઝિકલી કન્સેપ્ટ 9th સ્ટાન્ડર્ડની અંદર હતો જ, પણ આજે થોડુંક નવું આવે છે. ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુનો સમૂહ છે. સુવ્યાખ્યાયિત અથવા સુનિશ્ચિત. માની લ્યો કે આપણે એક એક્ઝામ્પલ આપું તમને. ધોરણ 11 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓનો સમૂહ અને ધોરણ 11 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓનો એ ગ્રુપનો સમૂહ, બરાબર, એ ગણ થાય. કોઈ પણ સમૂહ લ્યો તમે, એ ગણ થાય. સ્વાધ્યાય નંબર 1.1 ની અંદર મેં તમને સમજાવેલું જ છે, બરાબર, કે આ વસ્તુ ગણ છે કે ગણ નથી, એ આપણે ચર્ચા કરેલી જ છે. વળી પાછા આપણે હમણાં પછી સ્ટાર્ટ કરશે ત્યારે પણ કરીશું. બેઝિક કન્સેપ્ટ શું છે? ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુનો સમૂહ છે. એક્ઝામ્પલ, બરાબર, કે ધોરણ 12 JEE માં 90 PR અપ આવતા સ્ટુડન્ટોનો સમૂહ, બરાબર. અને તમને એક્ઝામ્પલ કોઈ પણ સમૂહ લ્યો, જથ્થો લ્યો, બરાબર, એને શું કહેવામાં આવે? ગણ કહેવામાં આવે. બાકી ગણની વ્યાખ્યા ગણ અવ્યાખ્યાયિત પદ છે. ઇંગ્લિશમાં આપણે એને સેટ્સ કહેશી, બરાબર. અને હવે આવે છે એક આખો નાનો ટોપિક છે, એ આજે હું તમારી સમક્ષ લઉં છું, જે ધોરણ 9 ની અંદર 8 9 ની અંદર 5 6 7 ની અંદર તમે શું કરેલું હશે? સંખ્યાથી પરિચિત હશો. આજે હું તમને એક ગણ બતાવું છું. આ n, આ z, આ q, આ r, બરાબર. આ n છે એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. z છે એ પૂર્ણાંક સંખ્યાનો ગણ. q છે એ સમય સંખ્યાનો ગણ. આ r છે એ વાસ્તવિક સંખ્યાનો ગણ. ઓકે, આ એની ગુણધર્મની પેટર્ન છે, બરાબર. ઇંગ્લિશમાં એને કહેવાય નેચરલ નંબર. અને સ્ટાર્ટ ક્યાંથી થાય? 1 2 3 ચાલ્યા કરે n સુધી. સમજાય છે હું શું કહું છું? એ તમને લોકોને રેડી ને? 1 2 3 નેગેટિવ નો આવે, 0 નો આવે, બધા ધન આંકડા જ આવે, ધનનો સમૂહ આવે. એટલે એને ઇંગ્લિશમાં પોઝિટિવ ઇન્ટીજર્સ પણ કહી શકાય. ઓકે. હવે પૂર્ણાંક સંખ્યા એટલે -3 -2 -1 0 1 2 અને 3 ચાલ્યા કરે. બરાબર છે? રેડી છે? અને પૂર્ણાંક સંખ્યાનો પણ કહેવાય ઇંગ્લિશમાં, અને ઇન્ટીજર્સ નંબર કહેવાય. શું કહેવાશે એને? ઇન્ટીજર્સ નંબર. બરાબર, રેડી છે? q ને સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યાનો ગણ. સમય સંખ્યા એટલે ઇંગ્લિશમાં શું કહેવાશે? રેશનલ નંબર્સ. અને આને કહેવાશે રિયલ નંબર્સ. એક્ચ્યુઅલી તમે આ ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય નંબર 1 માં કરેલું છે, અને તમારી એક્ઝામમાં 10માં પૂછાયેલું છે. સ્વાધ્યાયમાં રૂટ 7 અસમય છે તેમ સાબિત કરો. બરાબર. a by b બરાબર belongs to n કરીને આપણે લેતા ને, બરાબર. એ જ વસ્તુ આમાં સમય સંખ્યાનો કે જેનું વર્ગમૂળ નીકળી શકે 1 4 9 16 25 36 49 64 81 ને 100. આ 1 થી 100 ના 1 થી 10 ના વર્ગ છે, જેનું વર્ગમૂળ નીકળી શકે એને આપણે સમય કહેશે.
વર્ગમૂળ 3 એ અસમય કહેવાય, વર્ગમૂળ 2 અસમય કહેવાય, વર્ગમૂળ 5 અસમય કહેવાય. બરાબર છે? એટલે આ રેશનલ નંબરને આપણે દેખાડવું હોય તો આવી રીતે દેખાડે p/q, p belongs to z and q belongs to n. હંમેશા છેદો ઈ ધન જ રહેશે, ઋણ રહેશે નહીં. ક્લિયર? આ સંખ્યા આવશે એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. r ને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર્સ. એમાં શું આવે તો કે પૂર્ણાંકે આવે અને અપૂર્ણાંકે આવે, બંને સંખ્યા આવે. 1.1 આવે, 1.2 આવે. જ્યારે આ બે સંખ્યામાં એવું નથી આવતું, n અને z માં. r માં બધી સંખ્યા આવે, બધી સંખ્યાનો સમૂહ હોય, બરાબર, બધી સંખ્યાનો સમૂહ હોય એને શું કહેવામાં આવે? વાસ્તવિક સંખ્યાનો ગુણ. બરાબર? આ પૂર્ણાંક અને આ અપૂર્ણાંક. બરાબર? અને ઇંગ્લિશમાં કહેવાશે રિયલ નંબર્સ. શું કહેવાશે? રિયલ નંબર્સ. બધા નંબરનો જથ્થો. પછી એક છે c ને કહેવાય સંકર સંખ્યા. ઇંગ્લિશમાં એને કહેવાશે કોમ્પ્લેક્સ નંબર. શું કહેવાશે? કોમ્પ્લેક્સ નંબર. આ કોમ્પ્લેક્સ નંબરનું આખું એક ચેપ્ટર 11 માં આપેલું છે, જે તમે ધોરણ 10 માં આ ડી વિવેચકનું મૂલ્ય <0 હોય તો ન મળે એમ લખતા ને, હવે મળે એવું થાય. આ બે પ્રકારની સંખ્યાને સાચવવું છે. એક x + iy, આને કહેવાય વાસ્તવિક સંખ્યા અને આને કહેવાય કાલ્પનિક સંખ્યા. વાસ્તવિક અને કાલ્પનિક બે સંખ્યાનો સમૂહ હોય ને, બરાબર, એને કોમ્પ્લેક્સ નંબર કહેવાય. શું કહેવાય? કોમ્પ્લેક્સ નંબર. શું કહેવાય એમને? કોમ્પ્લેક્સ નંબર કહેવાય. સમજાય છે તમને લોકોને? બરાબર? આ n, આ z, આ q, આ r અને આ c, પાંચ સંખ્યા છે. બરાબર? આખા મેથ્સની અંદર તમને સંખ્યાનો ખજાનો કે નંબર્સનો ખજાનો કે એ તમે પરિચિત છો. અને આ આખું આપણે એરિથમેટિક પોઈન્ટ ઓફ વ્યૂ ને, એલ્જેબ્રિક પોઈન્ટ ઓફ વ્યૂ ને, જ્યોમેટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ માં ફેરવી તો આ આપણને રેખા મળે છે. જો મજા રેખા, સમય રેખા. ઈસેમાં આવે એસએસ માં, આને શું કહેવાય? સંખ્યા રેખા. તો જો બોલું છું સંખ્યા રેખા. આ બધું ધન લે, આ બધું ઋણ લે. બરાબર? આ 1 અને 2 ની વચ્ચે પોઈન્ટમાં આવતું હોય તો 1 અને 2 ની વચ્ચે આવતા તમામ સભ્યો, બરાબર, 1 અને 2 ની વચ્ચે આવતા તમામ સભ્યો, 2 અને 3 ની વચ્ચે આવતા તમામ સભ્યો આ સંખ્યા રેખામાં દર્શાવવામાં આવે છે. બરાબર? આ ગણનું બેઝિક માળખું છે. બરાબર? ગણનું બેઝિક માળખું છે. હવે આની જ અંદર r ની અંદર તમને એમ કે r ને કઈ રીતે ક્લાસિફાય કરવો? આ r ને તો આ r પ્લસ, આ r માઈનસ. બરાબર? મેં તમને પીડીએફ આપેલી છે 1.1 ની. ઈ પહેલાનું જે પહેલું ફ્રન્ટ પેજ છે ને, એમાં જો આવી રીતે r પ્લસ આપ્યું છે. r પ્લસ નો મતલબ ધન વાસ્તવિક સંખ્યા. શું મતલબ? ધન વાસ્તવિક સંખ્યા. r માઈનસ નો ઋણ વાસ્તવિક સંખ્યા. શું કહેવાય? ઋણ વાસ્તવિક સંખ્યા. અને એને કેવી રીતે દેખાડવામાં આવે છે? એને દેખાડવામાં આવે છે r બરાબર r પ્લસ યુનિયન r માઈનસ યુનિયન 0. આવી રીતે દેખાડવામાં આવે છે. માત્ર ધન, માત્ર ઋણ અને શૂન્ય સાથે. શૂન્ય સાથે એટલે આપણે આવી રીતે દેખાડવામાં આવે છે. ક્લિયર છે? આ પોઝિટિવ, આ નેગેટિવ અને આ શૂન્ય પોતે. સાવ રેડી તમે લોકો? છે સંખ્યા રેખા. ઈ જ રીતે z માં z પ્લસ આવે અને z માઈનસ આવે. z પ્લસ એટલે બધા ધન પૂર્ણાંક જ લે અને z માઈનસ એટલે બધા ઋણ પૂર્ણાંક લે. ઋણને માઈનસ નો સિમ્બોલ આપવામાં આવે છે, માઈનસ ને માઈનસ નો સિમ્બોલ આપવામાં આવે છે, પોઝિટિવ ને ધન ને પોઝિટિવ ને પ્લસ નો સિમ્બોલ આપવામાં આવે છે. આવી રીતે તમારે યાદ રાખી શકાશે. અંદરમાં આપેલું છે પીડીએફ ની અંદર. બહુ ડીપલી નથી જવાનું, આપણે ખાલી ડીપલી જવાનું. સંખ્યાનો પ્રશ્ન આવે છે કે ઘણા છોકરાને જોતા ન ફાવે. x બરાબર 5 આપ્યું હોય તો તમને એવું પૂછે કે આ કઈ સંખ્યા છે, તો તમારે કહેવાય આ ધન પ્રાકૃતિક સંખ્યા છે અથવા ધન પૂર્ણાંક સંખ્યા છે, અથવા આ પોઝિટિવ નંબર છે એ નેચરલ નંબર છે
આ નેચરલ નંબર દેખાડે છે, આવું આપણે કહી શકીએ. અંદર જે આપણે જતા જશી બરાબર છે એમ બધી વસ્તુનો બહોળો ઉપયોગ કરતા જશે. અત્યારે મારી સ્પીચમાં માત્ર તમારે લેવાનું છે, તમારે ટાઇટલ મારવાનું છે ગણમાં. પેલા ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુનો સમૂહ છે એવું ટાઇટલ, પછી આ ટેબલ બનાવવાનું છે, એમાં લખવાનું છે સંખ્યાઓની સમજૂતી. બરાબર. we have to introduction with the numbers. what number? n number. what number? z number. what number? q number. what number? r number. we familiar but we not familiar the number of c, but it is a new of 11 science. in mathematics we do that type of work. આ n છે એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. ઇંગ્લિશમાં નેચરલ નંબર. z છે ને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાનો ગણ. ઇંગ્લિશમાં ને ઇન્ટીજર્સ નંબર કહેવાય. q છે ને શું કહેવાય? સમય સંખ્યાનો ગણ, એને રેશનલ નંબર. r છે ને શું કહેવાય? રિયલ નંબર અને વાસ્તવિક સંખ્યાનો ગણ. આ બધી એની ડિટેલ છે. ડિટેલ ઇન ધ સેન્સ યાદીની રીત કે આ પ્રાકૃતિકને દેખાડાય 1 2 3 હાઈલા કરે, પૂર્ણાંકને દેખાડાય માઈનસ, શૂન્ય અને પ્લસ. આ ઉપર નીચે અંશ અને છેદ હોય. અંશ છે એ z માં હોય અને q છે છેદ છે એ હંમેશા n માં જ હોય. છેદ હંમેશા ધન હોય. એવો એક મેથ્સનો રૂલ છે. વાસ્તવિક સંખ્યા એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સંખ્યાઓ આવશે. બરાબર. r ની અંદર બે ઇન્ટ્રોડક્ટરી છે, r પ્લસ અને r માઈનસ. ધન વાસ્તવિક સંખ્યા, ઋણ વાસ્તવિક સંખ્યા. જમણો હાથ 0 થી લઈ તો ધન વાસ્તવિક સંખ્યા, ડાબો હાથ લઈ તો ઋણ વાસ્તવિક સંખ્યા. આ રીતે એનું ક્લાસિફિકેશન કરેલું છે. સંકર સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્પ્લેક્સ નંબર. અને એ કોમ્પ્લેક્સ નંબરને દર્શાવવા માટે x iy, જ્યાં x પાર્ટ છે x iy, આ x પાર્ટ છે એને વાસ્તવિક સંખ્યા કહે છે, y પાર્ટ છે ને કાલ્પનિક સંખ્યા કહે છે. આ વાસ્તવિક, આ કાલ્પનિક. બરાબર. આ તમને બરાબર વ્યવસ્થિત રીતે મગજમાં ઉતરે એવી રીતે હું જાઉં છું. ક્લિયર વસ્તુ? બરાબર. હવે ગણની વાત થઈ. ગણનો પહેલો ટોપિક, ગણને કેવી રીતે દર્શાવાય છે. બરાબર. ગણને કેવી રીતે દર્શાવાય છે? ગણને કેવી રીતે દર્શાવાય છે એનો મતલબ શું? કે આપણે ગણને જ્યારે જોતા હોય ને બરાબર, ત્યારે એને આ કૌંસમાં લેવામાં આવે, છગડીયા કૌંસમાં. બરાબર છે. હવે આ છગડીયા કૌંસની ઇંગ્લિશમાં શું કહેવાય? કર્લી બ્રેકેટ અથવા ફ્લાવર બ્રેકેટ. અને હજી આને એક કૌંસ તરીકે બોલાય છે ધનુષ કૌંસ. આ ધનુષ કૌંસ એટલે ગણમાં તમે જે કાંઈ બોલો ને, જે કાંઈ કરો ને એ આ છગડીયા કૌંસમાં કરવાનું રહે છે. સમજાય છે? એના પછી બીજો પોઈન્ટ છે, ગણ છે એને બે રીતે રજૂ કરવામાં આવે. એક યાદીની રીત અને એક ગુણધર્મની રીત. કોઈ પણ ગણ છે એને બે રીતે રજૂ કરવામાં આવે. બરાબર. એક યાદીની રીત અને એક ગુણધર્મની રીત. એક યાદીની રીત અને એક ગુણધર્મની રીત. હવે તમને હું ગણના યાદીની રીત છે, આ છગડીયા કૌંસની દર્શાવણ યાદીની રીત છે. યાદીની રીત કેવી રીતે આવે? એની ગણની યાદી બનાવવામાં આવે. યાદી બનાવી અને બે પોઈન્ટ વચ્ચે અલ્પવિરામ રાખવામાં આવે. જો છે અલ્પવિરામ, છે અલ્પવિરામ, છે કોમા, અને આ યાદીની રીત કહેવાય. આ તમને કોઈ પૂછે ને કે આ કઈ રીત છે ગણની, તો તમારે કહેવાનું યાદીની રીત. આ કઈ રીત છે? તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગુણધર્મની રીત. બરાબર. એક યાદીની રીત અને એક ગુણધર્મની રીત. અને અંદરમાં મેં તમને બતાવ્યું છે કે ગુણધર્મ આવે એટલે x such that x અને પછી લખવાનું છે. બરાબર. યાદીમાં ઇન્ટ્રોડક્શન આપવાનું છે. ત્રીજો પોઈન્ટ. બરાબર. ગણને દર્શાવવા માટે આ શું છે? આ સિમ્બોલ છે. કેનો સિમ્બોલ છે? તો કે belongs to. શેનો છે? belongs to. આ belongs to નો મતલબ શું? તો કે માં હો, સભ્ય હો. હવે તમને કોઈ એમ કહે કે 1 2 3 આપેલા છે, બરાબર, તો 1 છે એ belongs to એ કહેવાય, 2 છે એ belongs to એ કહેવાય, 4 does not belongs to એ કહેવાય, 4 આમાં આપેલા નથી. આપેલા હોય એને belongs to, ન આપેલા હોય એને does not belongs to. આ એનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે.
નેક્સ્ટ વન ફોર્થ વન બરાબર ઉપગણ આ સિમ્બોલ છે ને આવી રીતે એને ઉપગણ કહેવાય ગણમાં શું છે છોકરાઓ સાંભળો ત્રણ પ્રકાર હોય એક યોગ ગણ એક છેદ ગણ અને એક ઉપગણ હવે આ ઉપગણ એટલે શું ઉપગણ આવી રીતે દર્શાવવામાં આવે ધારો કે લખજો મારી આગળ ધારો કે ગણ A ના તમામ ઘટકો ગણ B માં આવેલા હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય તેને સંકેતમાં A ઉપગણ B તરીકે દર્શાવાય આ એની વ્યાખ્યા બરાબર ધારો કે ગણ A ના તમામ ઘટકો ગણ B માં આવેલા હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય તેને સંકેતમાં A ઉપગણ B તરીકે દર્શાવાય આ ઉપગણનો સિમ્બોલ મારે આ પોઈન્ટ છે ને એ સમજાવો તો સંખ્યા આવે એટલે મેં તમને આખી ઇન્ટ્રોડક્ટરી દીધી હવે હું તમને આખી સંખ્યાનું માળખું આપું છું બરાબર આખી સંખ્યાની એક માળા બનાવી દઉં સરળ સમજાવી બરાબર તમે જોજો આ n છે n આ n એના બધા ઘટક કેમાં આવેલા હોય z માં છે ને આ n એટલે 1 2 3 આ એટલે -3 -2 -1 0 1 2 3 બરાબર q એટલે અંશ અને છેદ બે પદ આપેલા હોય અને r એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક આ વાસ્તવિક અને કાલ્પનિક બંને સંખ્યાનો સમાવેશ છે આ n z q r c હવે તમારે આ આખી વસ્તુને તમને સમજાવી ને આગળની એનું આટલો ઇન્ટ્રોડક્શન જ છે આટલું કન્ક્લુઝન જ છે આટલો સાર જ છે જો આ n અને પ્રાકૃતિક સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા અને સંકર સંખ્યા ચાલો ને હું એકવાર લખીને પાછું તમને સમજાવું આ પ્રાકૃતિક સંખ્યા આ પૂર્ણાંક સંખ્યા આ સમય સંખ્યા આ વાસ્તવિક સંખ્યા અને આ સંકર સંખ્યા છે રેડી આ તમારા મગજમાં ઉતરે છે ક્લિયર રેડી એટલે આ પ્રાકૃતિક સંખ્યાના બધા ઘટકામાં બધામાં અને આમાં છે આ રીતે છે આ રીતે હવે આ શું હોય તો કે આના આમાં ઘટક આમાં આ ઘટક અને એને ઉપગણ કહેવાય બરાબર હું તમને સમજાવું મારું નાક છે બરાબર આ મારા મોઢાની અંદર સમાયેલું છે તમારું નાક છે એ મારા મોઢાનો ઉપગણ કહેવાય આ છે એમના તમામ ઘટક 1 2 3 જામાં સમાયેલા છે એટલે આને એનું ઉપગણ કહેવાય આને આનું ઉપગણ કહેવાય આને આનું ઉપગણ કહેવાય આને આનું ઉપગણ કહેવાય છે રેડી આ તમારે સંખ્યાનું વિભાજન બરાબર સંખ્યાનું ટેબલ આ સંખ્યાની સમજૂતી આની બહાર કાઈ નહીં જાય આખી સંખ્યા આવી ગઈ 8માનું 9માનું અને 10માનું રિવિઝન આવી ગયું જે તમે વાસ્તવિક સંખ્યાથી પરિચિત છો કેમાં દ્વિઘાત સમીકરણની અંદર યાદ આવે છે d > or equal to 0 તો આલ્ફા ને બીટા બે બીજો લેતા વિવેચકની મૂલ્ય વિવેચક યાદ છે ને કે ભૂલી ગયા યાદ છે ને હા d = b² - 4ac આ એમાં કરતા એક આ 1 2 3 4 ને 5 આટલું તમારા મગજમાં રાખવાનું રહેશે આ સમજૂતી આવી જાય એટલે હું થોડોક ઇન્ટ્રોડક્શન બાંધી અને સ્વાધ્યાય 1.1 ચાલુ કરું છું આ બોર્ડ ઉપર છે સરસ રીતે લખી લ્યો તમે પહેલા 2 મિનિટ